सब घट मेरे साइया खाली घट दिसे नहीं कोई बलिहारी वा घटकी जागट प्रगट हो। जो આપણે આવી સાખી બોલતા હોઈએ પણ એ સાખીનો મતલબ સમજાય નહીં તો જ્ઞાન માર્ગમાં આપણે કાચા છીએ, કેમ કે આપણે જ્ઞાનની વાતો સાંભળીએ છીએ પણ એ શબ્દ ઉપર મનન કરતા નથી। તો કીધું કે સબ ઘટ મેરે સાઈયા, દરેકની અંદર દરેક અણુ અણુમાં પરમાત્માનો વાસ છે। સબ ઘટ મેરે સાઈયા ખાલી ઘટ દિશે નહીં કોઈ, કોઈ ઘટ, ઘટ એટલે શરીર, કોઈ પણ શરીરમાં પરમાત્મા સિવાય, આત્મા સિવાય, નૂર સિવાય કોઈ વસ્તુ નથી, કોઈ ખાલી જ નથી। પણ બલિહારી વા ઘટકી જાગટ પ્રગટ હોય, નિરાકાર હોવા છતાં પણ સાકારમાં આવી અને ખેલ ખેલીને વયો જાય છે, પણ જગત એને ઓળખી શકતું નથી, કેમ કે નિરાકારની વાતો કરે છે। તો સાકારની દ્રષ્ટિ ઘણા લોકો કહે છે કે મંદિરે જવાની જરૂર નથી, સાકારની જરૂર નથી, પથ્થરમાં પ્રભુ નથી। પથ્થરમાં પ્રભુ નથી વાત સાચી છે, પણ આપણી શરૂઆત ત્યાંથી થાય છે, કેમ કે આ લોકો વીરવર પુરુષો આપણે જેને મંદિરમાં સ્થાપિત કર્યા છે એણે પણ આ નામનું ભજન કરી અને પોતે પ્રગટ વાતો કરી ગયા છે। તો પ્રગટ સાકાર રૂપે વાતો કરી ગયા છે, પરમાત્મા નિરાકાર રૂપે છે છતાં સાકાર રૂપે આવી અને આ જગતમાં આંટા મારીને વયો જાય છે। કોઈ રામના રૂપે, કોઈ કૃષ્ણના રૂપે, કોઈ રામાપીરના રૂપે, કોઈ સહજાનંદ સ્વામીના રૂપે, કોઈ પણ સ્વરૂપ તમે પરમાત્માનું લેશો તો પરમાત્મા સાકાર સ્વરૂપમાં જ આવીને વાતો કરી છે। એટલે કોઈ સંતે એક ભજનમાં પણ લખી નાખ્યું કે વાલો મારો કરે છે મુખેથી વાતું રે હાચાની સંગાથે। આ વાલો છે ને એ સાકાર છે અને નિરાકાર પણ છે, જેટલી નિરાકારની જરૂર છે એટલી જ સાકારની જરૂર છે। એટલે કોઈ દિવસ કોઈ વસ્તુને અજ્ઞાનતાના અભાવમાં લાવી અને જડતાના અભાવમાં લાવી અને જે સેવા પૂજા કે જે કાંઈ મંદિર મસ્જિદે જતા હોય એને અટકાવશો નહીં। સાકારથી નિરાકારની યાત્રા છે એની સાચી સમજ આપો, બસ। વાતું વધારે લાંબી નથી કરવી, બાકી દરેક જગ્યાએ ભક્તિ નિરાકારની કરી, રામદેવ પીરે વાતું નિરાકારની કરી પણ મૂર્તિ સ્થાપિત તો એને કરવી પડી। સહજાનંદ સ્વામીએ વચનામૃતની અંદર વાતું નિરાકારની કરી, મૂર્તિ તો એને સ્થાપિત કરવી પડી। અને એ ક્યાં કહો છો, પીપળીમાં સવા ભગતે અણઘડ દેવને બતાવ્યો છતાં ત્યાં રામાપીરની પૂજા થાય છે। તો સાકાર ને નિરાકાર બે સમન્વય છે, કોઈ પણ વસ્તુ છે તમે એનો નિષેધ નહીં કરી શકો। અત્યારે કદાચ જયંતિ બાપા પણ કહેતા હોય કે નિરાકારની ભક્તિ કરો, તમે મંદિર મસ્જિદ કે ફોટાને પૂજો નહીં, તો એને પણ આ બાંદ્રાના આશ્રમમાં રામદેવ પીરનો આશરો લેવો પડ્યો અને એને પણ સાકારના સ્વરૂપમાં દર્શન કરાવવા માટે જગતને રામદેવ પીરની સ્થાપના કરવી પડી આશ્રમની અંદર। તો સાકારથી નિરાકારની યાત્રા છે, તમે ગમે ત્યાં જશો શરૂઆત સાકારથી થશે અને અંતમાં નિરાકાર। મીરાબાઈ હોય તો મીરાબાઈને ગુરુ મળ્યા પછી એને ભક્તિ નિરાકારની આપી, જ્ઞાન નિરાકારનું આપ્યું, પણ સાકાર કૃષ્ણને એને કોઈ દિવસ છોડ્યો નથી, કેમ કે નાનપણથી એને કૃષ્ણમાં પ્રીતિ હતી અને માએ કીધું હતું કે આ તારો વર છે, આ વરને તું ભૂલતી નહીં। તો આવું જ્ઞાન અને આવું સરસ નિર્મળ જ્ઞાન છે, વાતું ગમે એટલી કરો, સાકારથી નિરાકારની યાત્રા છે એ ભૂલશો નહીં। એટલે કોઈનો નિષેધ કરવાની જરૂર નથી, તમારી સમજણ કેટલી છે, તમે ક્યાં ઊભા છો, ક્યાં ઊભા રહીને વાત કરો છો, બસ એટલું જ ઘણું બધું છે। બાકી બહુ ઝાઝી વાત ન કરતા આપણે જ્ઞાન માર્ગની વાતો આ ફેસબુકના માધ્યમથી કે યુટ્યુબના માધ્યમથી જે કાંઈ જે લોકો જે બોલી રહ્યા છે એ ગોખણપટ્ટીની વાત છે, ગોખણપટ્ટી નથી કરવાની। આપણે નિજ સ્વરૂપના દર્શન કરો એટલે તમને બધી વસ્તુ સમજાઈ જશે। સાકારથી નિરાકારની યાત્રા છે, માટે સાકારને પણ ભૂલવાના નથી અને નિરાકાર સુધીની યાત્રા કરવાની છે।
આપણે જ પોતે જ શુદ્ધ ચૈતન્ય આત્મા આ સ્વયંભૂ પ્રગટ છે. દરેકનો આત્મા સ્વયંભૂ જ પ્રગટ થાય છે, કેમ કે કોઈના ગર્ભમાં આવતો નથી. સાહેબે નિષેધ કરી દીધો છે. કબીર સાહેબ કહે કે સાહેબ સભી કા બાપ હે, બેટા કિસી કા નાય, અને બેટા હો કે અવતરે वो સાહેબ કહાવત નાય. પોતે પોતાના સ્વરૂપનું ભાન રાખો અને પોતે પોતાના સ્વરૂપના દર્શનમાં અખંડ રહો અને પોતાના નિજ ધ્યાન રાખો. બાકી પછી તમે સાકારની ભક્તિ કરો તોય ભલે અને નિરાકારની કરો તોય ભલે, એનાથી કોઈ વાંધો નથી. બાકી પોતે પોતાને જાણી લો, પછી જ્યાં ઊભા રહીને જ્યાં જે દ્રષ્ટિએ જોશો ને ત્યાં તમને તમારા સ્વરૂપ નિજ સ્વરૂપ એટલે બ્રહ્મ સ્વરૂપના દર્શન થશે. જય સચ્ચિદાનંદ, જય ગુરુ મહારાજ.